રાકેશભાઈ બાબુભાઈ પટેલ. હું રાજપાના રહેવાસી છું. હું ખેડૂત છું. હું આ ગલગોટાની ખેતી કરું છું. સિઝનની ગલગોટાની ખેતી છે. નવરાત્રિ, દિવાળી ને દશેરા અને એના સંધાનમાં ખેતી કરી છે. ને અંદર મેં શેરડી બી રોપી દીધેલી છે. ને ગલગોટાની માવજતમાં એવું છે કે એમાં ખર્ચો આપણને બહુ ઓછો છે. સ્પ્રે બહુ અમુક જ કરવાના આવે, એમાં જીવાતને એ બધું લાગતું નથી. ને ફૂલ આ તોડતા જ છે મારા મજૂર. ને મરખેનું માર્કેટ હું સુરત કરું છું, ફૂલ માર્કેટમાં. ને અત્યારે ગલગોટાનો ભાવ મણનો 800થી 900 રૂપિયા આવે છે. જેમ જેમ નજીક આવે તેમ તેમ ભાવ વધતો જાય એનો. હા, ને મારું કારણ એક બીજું કે શેરડીને હાથે અંદર એક જાતનો મારે લીલો પરવાસ બી થઈ જાય ખેતરમાં. ને ખેતી સારી છે, ગલગોટાની ખેતી સારામાં સારી છે. આપણને અમુક શેરડીનો ખર્ચો બી આપણને કાઢી આપે. 5 વીઘામાં બનાવ્યા છે. એમાં મારે તરુનો ખર્ચો 30,000નો થયેલો, નાસિકથી લાવેલો તરુ. અને નિંદામણ ને બધું થઈને ખાતર ને દવા થઈને બીજા 30,000 રૂપિયા ખર્ચો થયેલો. ઉત્પાદન તો એવું કે વીંગે 20 મણો નીકળે, 25 મણો નીકળે. જે પ્રમાણે લાગ હોય તે પ્રમાણે નીકળે છે. ને ખર્ચો તો બધો નીકળી ગયો છે. જે છે તે આ બધો નફો જ છે. લગભગ 50,000થી 60,000 હજુ નફો છે. ને હજુ મારે 1.5-2 લાખનો માલ તો ખેતરમાં જ છે હજુ. ને હજુ ચાલે દિવાળી લગીને એટલે સારો નફો આપી જશે. મારું નામ પિનલભાઈ રોહિતભાઈ પટેલ. હાલ જમીન મારી ગોજીમાં આવેલ છે, જેમાં મેં 20 વીઘામાં ગલગોટાનું વાવેતર કરેલું છે. અને એની અંદર સાથે સાથે શેરડીનું પણ વાવેતર કરેલું છે. હાલ અમે ડાંગર અને શેરડીનું જ ઉત્પાદન કરતા હોઈએ છીએ, પણ આ વખતે અમે આંતરપાક તરીકે ગલગોટાનું વાવેતર કરેલું છે શેરડીની અંદર. તો સારું વળતર એવું મળી રહે એવું લાગે છે. અને આવનારા ખેડૂત ભાઈઓને બી જણાવવાનું એવું કે ભાઈ શેરડી સાથે સાથે ગલગોટાનું વાવેતર કરો, સારું ઉત્પાદન મળી શકે. જેમ કે શેરડીમાં આપણને 18 મહિને પૈસા મળે છે અને આપણને આંતરપાક તરીકે ગલગોટાના આપણે સિઝન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે મળતા રહે છે. અત્યારે નવરાત્રિના સિઝનમાં હાલ અત્યારે ભાવ 800થી 1000 રૂપિયા ચાલે છે. અને આવનારી સિઝન ધારો કે નવરાત્રિ છે, દિવાળી છે, તો આની કરતાં વધુ સારો ભાવ રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. શેરડીને અગેન્સ્ટમાં શેરડીમાં શું છે, 18 મહિને પૈસા મળે છે અને આની અંદર અમે 4 મહિનામાં પૈસાનું ઉત્પાદન કરી શકીએ છીએ. અને આંતરપાક તરીકે સારામાં સારી ખેતી છે ગલગોટાની.